આ તરફ નવસારીમાં સંગઠનની જાહેરાત બાદ શહેર ભાજપમાં ભડકો થયો છે। સંગઠનની જાહેરાત બાદ જલાલપુરના આગેવાનોએ રાજીનામા ધરી દીધા। નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાની જવાબદારીનો ત્યાગ કરતા ખળભળાટ મચ્યો છે। ઉપપ્રમુખ વિવિધ મોરચાના મહામંત્રી અને સંગઠન મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। 4 આગેવાનોએ રાજીનામા આપતા ભાજપમાં પણ રાજકારણ ગરમાયું છે। પાર્ટીમાં અવગણના થતી હોવાથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। જલાલપુરમાં જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને શહેર ભાજપમાં ખળભળાટ મચ્યો છે। ચારે નવનિયુક્ત હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને ટેલિફોનિક વાત કર્યા બાદ તેમના ટેબલ ઉપર રાજીનામા મૂક્યા। સાથે જ પાર્ટીમાં વર્ષોથી અન્યાય થતો હોવાનો આક્ષેપ સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે। જલાલપુર મત વિસ્તારને અને કાર્યકરોની અવગણના થતી તેવું લાગે છે, એટલે અમે સ્વેચ્છાએ આ હોદ્દા પર રાજીનામું આપીએ છીએ। પ્રમુખશ્રીને અમે ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, કાર્યાલય મંત્રીને પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, પણ એમણે આવવાની અસમર્થતા દર્શાવી। પ્રમુખશ્રીએ પણ અમને જણાવ્યું કે હું બહાર છું અને આવી શકું નથી, કોઈ એમના વતી કોઈ અમારે રાજીનામું સ્વીકારવા માટે પણ તૈયાર નથી। છતાં અમે એમને રિક્વેસ્ટ કરી, એમણે કીધું મારા ટેબલ પર મૂકી જાઓ, એટલે અમને એમના ટેબલ પર રાજીનામું મૂકી આવ્યા છે। તો સૌથી આખા નિવેદનમાં ગંભીર બાબત એ છે કે પ્રમુખે તસદીદ ન લીધી ત્યાં રાજીનામું રિસીવ કરવાની, કે કોઈ ત્યાં ઉપસ્થિત પણ નહોતું ને એવું કહેવાયું કે ટેબલ પર મૂકી દો। આ એ વાતની કદાચ ચાળી ખાય છે કે જે વાત કાર્યકર્તાઓ કરી રહ્યા છે કે અવગણના થાય છે, કારણ કે આ દ્રશ્યો કંઈક એ પ્રકારના છે।